કમી જાસ્તી પત્રક. તમારી ખેતીની જમીનમાં ક્ષેત્રફળ કમી થતું હોય, ચાહે જાસ્તી એટલે વધારો થતો હોય, આનું નામ કેજેપી. કેજેપી એટલે કમી જાસ્તી પત્રક. તો પેલા તો કેજેપી થશે કેવી રીતે? એના માટે પેલા આપણે માપણીની અરજી કરશું. તો માપણીનો વિષય જે છે એ આપણો પછી છે. હવે તમે માપણી કરાવી લીધી અને કેજેપી થયું તો તમારી જવાબદારી છે કે પહેલા કેજેપી કઢાવી લેવું જોઈએ. જેવો માપણી કરી જાય ને 4 દી પછી ડીએલઆર કચેરી જવાનું. ડીએલઆર કચેરી જઈ અને કેજેપીની નકલ માંગવાની. એના માટે પરિસ્થિતિ 5 આપણે ફોર્મ ભરતા શીખવી. એ જ ફોર્મ છે, નવું જૂતું કાંઈ ફોર્મ નથી. એમાં તમારું કેજેપી નકલ માંગવાની, અરજી કરી નાખવાની. ફોન નંબરનું પત્ર નંબર ખાલી કેજેપી લખી નાખવાનું. એટલે જે નીકળતા હશે 3 કાગળિયા તમને આપી દેશે. એમાં એક સ્કેચ હશે જે તમારા હાથ નંબરનો નકશો દોરાઈ નથી આવતો, એ હાથ નંબરમાં નથી મૂકતા, બાકીની પાસે છે જ, મૂકવો નથી એનું. બાકી બધાના નકશા માપણી કરાવો એટલે છે જ. એટલે એ નકશાનો સ્કેચ આ નાનો 2-3 સાઈઝનો જુદું જુદું આવશે. એમાં સ્કેલ સાથેનો હશે, સ્કેલ વગરનો હશે. એ માપ બતાવેલા હશે. પછી બીજું પત્રક હશે, એમાં કેજીપી કોષ્ટક હશે આખે આખું. અને ત્રીજું પત્રક હશે, એ અભિપ્રાય પત્રક હશે, કારણ કે કેજીપીના આધારે ભલામણ કરવાને પાત્ર થાય છે. ટૂંકમાં કેજીપીની નકલ માગી લેવાની. કેજીપીની નકલ એટલી બધી ઝીણી હશે કે મને તો દેખાતી નથી ચશ્મા કરાવ્યા પછી. એટલે તમારે જરા એનલાજ કરી લેવી. કાં ફોટો પાડી લેવાનો મોબાઈલથી, પછી આમ મોટી કરીને જોવાની. એમાં દરેક વસ્તુ ખાસ કેજીપીમાં જોવાની. તમારો સર્વે નંબર, ક્ષેત્રફળ, જૂનું હતું એ, નવામાં કઈ સુધારો થયો કે નહીં, આમાં કઈ ભૂલ નથી ની ચેક કરી લેવાની. તમારું હાથ નંબર બાજુમાં રાખવાનું. કેજેપીમાં ભૂલ હોય તો ન્યાય શુભ કાર્ય કરતું આવવાનું, એક અરજી લખવાની, એ શીખવાડું છું. એટલે કેજેપીની ભૂલ સુધારો. કોઈ પણ ભૂલ જો જેમ આગળ જતી જાય ને એમ અઘરી થતી જાય. ખબર છે ને? અઘરામાં અઘરું તમને પચવામાં ભારે લઈ ગઈ એવી અત્યારે કમે કઈ આઈટમ ધીમાં ખબર છે લગ્નવાળા બધાને? ઈ છે ગોળ થાળ, પચાવવામાં બહુ ભારે, ઘણા હજી નથી પચતા. એટલે જેનો ઉકેલ તરત આવી જાય ને એ સારો, પછી પચવામાં ભારે થઈ જાય. કેજીપી વ્યૂ જાય, દૂરસ્થી વ્યૂ જાય, પછી તમને ધ્યાનમાં આવે, 10 વર્ષે ધ્યાનમાં આવે, પછી સુધારવું બહુ અઘરું થઈ પડે. ભૂલ પાયામાં સુધરી જવી જોઈએ. તો કેજીપીની ભૂલ સુધારણાની અરજી કેવી રીતે કરશો એ. તો અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ, પ્રતિશ્રી ડીએલઆરમાં જ દેવાનું છે. તો ડીએલઆર સાહેબ, જિલ્લો રાજકોટ, જામનગર, ભાવનગર લાગુ પડતું હોય તો કેજીપીની માપણી જો માપણી શીટમાં ભૂલ હોય તો લખવાનું છે માપણી શીટની ભૂલ. તો હિસાબ ફોર્મ નંબર 4 જોવાનો. પહેલા કેજીપી ભરાય અને હિસાબ ફોર્મ નંબર 4 ભરાય. જો હિસાબ ફોર્મમાં જ ભૂલ હોય તો કેજીપી ને સુધારવાનું. કેજીપી હિસાબ ફોર્મના આધારે કેજીપી ભરાય છે. તો તમારે માપણી શીટની નકલ એની અંદર સાથે જે હિસાબ ફોર્મ નંબર 4 ભરવાનું હોય એ સુધારવાની અરજી દેવાની છે. હિસાબ ફોર્મ નંબર 4 માં બરાબર લખાયેલું હોય અને કેજીપી માં ભૂલ હોય તો કેજીપી સુધારવાની અરજી ન ખબર પડે તો કેજીપી અને હિસાબ ફોર્મ નંબર 4 માં સુધારવાની અરજી લખી નાખો. એટલે બેમાં જોઈ લે. નકર ઓલો એક જ જોશે પાછો, અને મૂળ હું હતું એ હાથ નંબર જોડી દેવાનો અને અરજીમાં મેન્શન કરવાનું. હવે શીખવાનું.